22 જાન્યુઆરીના રોજ થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલા રામલલાની મૂર્તિનો ફોટો લીક થવા પર ઓફિસરોમાં હડકંપ મચ્યો। રામલલાની ફોટો લીક કરનાર ઓફિસરો સામે શ્રી રામ મંદિર ટ્રસ્ટ એક્શનમાં આવ્યો છે। ટ્રસ્ટ હવે L&D ઓફિસરો સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે। મહત્વનું છે કે મંદિરનું નિર્માણ L&D કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે કંપનીના જ કોઈ કર્મચારી અથવા અધિકારીએ ફોટો ખેંચીને વાયરલ કર્યો છે। જો કે ફોટો ક્યાંથી વાયરલ થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી। અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં 18 જાન્યુઆરીના રોજ રામલલાની મૂર્તિને તેમના આસન પર સ્થાપિત કરવામાં આવ્યું। આ પહેલા બુધવારે મોડી રાત્રે શ્રી રામલલાની રજત પ્રતિમાને પાલકીમાં બિરાજમાન કરીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના સદસ્ય યજમાન ડોક્ટર અનિલ મિશ્રાએ જન્મભૂમિ પરિસરનું ભ્રમણ કરાવ્યું હતું, જેમાં કાશીના વિદ્વાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચારની સાથે પૂજા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।